હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. તો વાગી ગયા છે 9:30 અને અમે લોકો બજારમાં ફ્રેશ થઈ ગયા છીએ અને હવે હું અને ભાભી બજારમાં જઈએ છીએ અને ચલો બાને બધાએ ચા નાસ્તો કરી લીધો છે. તો ચલો આપણે આજે મળીએ બાને સાથે. જો શ્રેયો અહીંયા નાહી ધોઈને બેસી ગઈ છે નાસ્તો કરવા, ભાભી પણ બેસી ગયા છે અને બા જો નાસ્તો કરીને બહાર જાય છે. જય શ્રી કૃષ્ણ બા, શું કરો છો? નાસ્તો કરી લીધો? નાસ્તો કરી લીધો? શું કર્યો નાસ્તો? રોટલી વઘારેલી ને ભાખરી. પૂજા પાઠ થઈ ગયા? થઈ ગયા ને? હવ જઈ આવો. રંજનબેન આવી ગયા છે વાસણ ધોવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો એ વાસણ ધોવા એ ટાઈમે પહોંચી જ જાય રંજનબેન. કા અને તમે લાવો નાખ્યો જીરી કેવું છે? ચલો જય શ્રી કૃષ્ણ. મમ્મી શું કરો છો? તોરણ સાફ કરો? ઓકે મમ્મી તોરણ છે ને બધાના ક્લીન કરવા માટે કાઢ્યા છે, બધા તોરણ સાફ કરે છે અને હું અને ભાભી અમે જઈએ છીએ બજારમાં. ચાલો તો મળી. શ્રેયુ આવી ગઈ છે ને અમે લોકો જઈએ છીએ બજારમાં શોપિંગ કરવા. શ્રેયુને છે ને લાસ્ટ ટાઈમ સુધી છે ને ત્યાં રમવું હોય, છેક સુધી એ છે ને ત્યાં રમે, પછી આપણે જ્યારે 2-3 વાર કહીને પછી આપણી સાથે આવે. હા શ્રેયુ આવવાનું છે ને? શ્રેયુ તારે બાય કહી દો. ચલો હા પાણી પી લો. ચલો પકડી લો, રૂમાલ લઈ લો. સારું ચલો બાય કહી દો. આમ આમ શ્રેયુ આમ આમ કરે બાય. હા એમ કરે. શ્રેયુ આવી ગઈ છે આઈસ્ક્રીમ ખાવા માટે. કાં શ્રેયુ આઈસ્ક્રીમ ખાવાનું છે ને બેટા? કેવું ખાવાનું છે એ બતાવશે. કેવું કેવું ખાવાનું છે? કેવું? હા એ છે ને એ આઈસ્ક્રીમનો કલર કે છે બ્રાઉન કલરનો. પછી એ ભાઈને મેં કીધું છે કે બ્રાઉન કલરનો જ આઈસ્ક્રીમ આપજો. એટલે ભાઈ રેડી કરીને આપે છે. એટલે શ્રેયુ આવી ગયો છે. ઓકે એવું જ આવ્યું ને? હા એ જ આપ્યો બટા. રોટલી જોઈ છે બા? રોટલી જોઈ છે હે ને? તો જો બા બેસી ગયા છે. રસનું શાક છે, ગવાર બટેકાનું શાક છે, રસ છે, દાળ ભાત છે. મમ્મી બનાવે છે અહીંયા રોટલી અને અમે બંને ગયા હતા બહાર શોપિંગ કરવા. સો એટલે આજે મમ્મીનો ટર્ન છે રોટલી બનાવવાનો. અને જો શ્રેયુ અહીંયા આવી ગઈ છે. શ્રેયુ સૂઈ ગઈ હતી સ્કૂટીમાં. કાં બેટા હાલા કરી ગઈ હતી ને? ઘરે આવીને ઉઠી ગઈ. તો વાગી ગયા છે 2 અને બસ જો જમી લીધું છે. પપ્પા શું જમ્યા તમે? રોટલી દાળ ભાત શાક. રસ નહીં? ઓકે હા પપ્પા. પપ્પા છે ને મારા લગ્ન સુધી કાંઈ ગળ્યું નહીં ખાય. કા પપ્પા? મારા લગ્નમાં પછી ભરપૂર બધું ખાઈ લેવાનું. ઓકે ડન. ચલો શ્રેયુ જો છે ને બાની દોરી લાવ્યા છે મમ્મીની, હવે એનાથી રમે છે. જો તૂટે નહીં તો સારું, નહીં તો બા વઢવાના. હો શ્રેયુ તને દોરી તૂટી જશે તો બા વઢશે. શું બા નો વઢે? બસ જો એને છે ને ફિયા ઓલો દોરો બાંધી દીધો તો નાળા છડી ક્યાં ગઈ બટા? હે ચમન ગામમાં ગામમાં ગઈ. ગામમાં કે ગામમાં ક્યાં ગામમાં ગઈ હતી તું? કે તો ખરી આઈસ્ક્રીમ ખાધો. બોલ પપ્પા અહીંયા આઈસ્ક્રીમ ખાવા ગયા ને આનંદ આઈસ્ક્રીમમાં. ફોટામાં હતો ને આજ મારે ખાવો છે. હવે એમાં લખ્યું હતું અને એ આઈસ્ક્રીમ દોર્યો હતો ને એની ઉપર જ લખ્યું હતું કે જે હાજરમાં હશે ને એ જ મળશે. તો મેં કીધું હવે આ ફોટાવાળું તો જનરલી ક્યાંય હોય નહીં. પછી ઓલા ભાઈને પૂછવા ગઈ, મેં ભાઈ કીધું આ તમે ચોકલેટ ચિપ્સ લખ્યું છે તો ચોકલેટ ચિપ્સ આવો બ્રાઉન કલરનો આવશે ને? કીધું તો કે બેન કે એ અલગ આવે, કે એમાં છે ને આખો વેનીલા સ્કોપ હોય ને એની અંદર ચોકલેટ ચિપ્સ આવે. મેં કીધું તો આવા કલરનો હોય ને બ્રાઉન કલરનો એવો કંઈક આઈસ્ક્રીમ કરી દો. તો કે બેન કે 40 રૂપિયાની નાની ડબ્બી આવે એ હું તમને છે ને અંદર ચિપ્સ નાખીને અંદર ઓલું જે ઓલું રસ હોય ને ચોકલેટનું એ નાખીને તમને આપું. પછી એને ખબર પડી કે ભાઈ આ છોકરીએ માગ્યું હશે ને એટલે. વાવ આવ્યો ને એવો ચોકલેટ ચિપ્સ આવ્યું ને તો કે વાવ. પાછા કે આ ફોટામાં છે ને એ છે કે તો પપ્પાને દોરી બાંધી દેશે શ્રેયુ. આવડતું નથી પણ ભડભડિયો જાજો માધ્યાન માનજો. ના બાબા નથી કરું, તું કર.
એ શ્રી આપણે ઓલા ગોપીમાં જઈએ ઓલું ઢીંગલું કેવું કરે રોડ ઉપર ઊભા ઊભા ઓલું ઢીંગલું કેવું કરે રોડ ઉપર ઊભા ઊભા કેવી રીતે એક્શન કરતું હોય આમ આવો અહીંયા એમ ભાભી ચડી ગયા છે માળીએ ભાભીને ખાલી અહીંથી લેવાનું કીધું હતું ભાભી ચડી ગયા ઉપર શું લેવાનું છે જો એક રૂ ગોતવા માટે છેક ઉપર ચડ્યા છે હા ચલો હાલો લેવડાવી દો વાહ મજા આવે છે એસી પવન આવે મજા જ આવે સીધો પવન આવે પ્લાસ્ટિકનું ટબે કાઢી લે સ્વચ્છ ભારત સ્ટીલનું બકોડી સ્વચ્છ ભારત મમ્મી બધું પછી અહીંયા જોઈ ત્યારે ઉતારજો ને આ લઈ લો ને પછી હું સત્યનારાયણ શીરો આ ડોલું ને એવું કઈ કાઢવાનું એ મમ્મી માં ટંક નહોતો કરવાનો હવે હવે બધું ટેહ થઈ ગયા નકરું ડેકોરેશન કરી કરીને થાકી ગયા હા લ્યો લ્યો ભાભી કઈ ખાશો તમે માવા મલાઈ કે ચોકલેટ ચોકલેટ તો જો આખી શેપ બદલી હાલો તો માવા મલાઈ લઈ લો કે મમ્મી તમે ચોકલેટ ખાવી છે બસ તો આ બે જ છે તો હું તો ઠંઠણ ગોપાલ પેલા ના પાડી પછી કે ઓલા જે હોય હાલશે લઈ લો હું છે ને આ પેપ્સી ખાઈ લો મારે એવું કંઈ નહીં મારે ચાલે બધું તમ તારે અમારે એવું હરખ શોખ નહીં વર્ષાબેન જો અમે છે ને આ પેપ્સી ખાઈને તે અમારે ચાલી જાય અમારે પેપ્સી હોય ને અમારે એવી ગુલ્ફીન જો હવે ભાભી શોખ કરે તમે લઈ લો મારે નથી ખાવી હે વર્ષાબેન ક્યાં મૂકવાનું છે બા ઉઠી ગયા તો બાનો એમનો આઈસ્ક્રીમ આપી દે એ બા માટે છે ને અમે વેનીલા લાવી છે સ્પેશિયલ કેમ કે બાને છે ને ગુલ્ફી બહુ ઠંડી લાગે જો ભાભીને ગુલ્ફીનો શેપ જો આ કોકે ફ્રીજ બંધ કર્યું હોય કાં પછી છે ને ઘડીક બહાર કાઢી હોય આમ કરો તો હું છું મમ્મીની તો આખી એક્સપેન્સિવ આવી છે આખી અલગ જ શેપ આખો અલગ જ શેપ છે જો આ છે ને રાઉન્ડમાં આવેલી માટલા ગુલ્ફી આવે ને એ હતી પણ રાઉન્ડમાંથી ખબર નહીં સ્ટીક જ આગી જતી રહી ના સ્ટીક અંદર દટાઈ ગઈ મમ્મી બાન નહીં ખાઈ એમને કાલે ના પાડી ના મારે આવું નથી ખાવી મારે શ્રેય હોત ને તોય ના પાડે કે આવી મારે નથી ખાવી હું જાઉં જ છું ઓલું લખવા માટે ચાલો આઈસ્ક્રીમ લઈને છે ને બાને હું કહેતી હતી ને કે બા તમારે ચાલો આઈસ્ક્રીમ ખાવી છે તો અહીં ઘોડિયામાંથી બોલ્યા હા મારે ખાવી છે ઊભી તો થઈ જતા ને આપે ચલો બા કેવો લાગ્યો આઈસ્ક્રીમ કે ચાખ્યો જ નથી જો બા છે ને અમારે વીઆઈપી થઈ ગયા બપોરે ચા નહીં પીવાની ઉનાળો આવે છે ને એટલે આઈસ્ક્રીમ ખાઈ લેવાનો કાં આપી દો ચાલો બા છે ને મસ્ત વેનીલા આઈસ્ક્રીમ ખાય છે અને અહીંયા જો બે હવા આકાર વગરની છે ને શેપ વગરની ગુલ્ફી ખાય છે બે ચલો શ્રેયુને હું આપી દઉં ગુલ્ફી અહીંયા ડેકોરેશન થઈ રહ્યું છે અને બસ જો અત્યારે છે ને આનું પાથરવાનું છે તો એનું પેકિંગ ચાલે છે અને એનું ડેકોરેશન પણ અમે કરીએ છીએ જાતે અને જો શ્રેયુ ત્યાં નાસ્તો કરે છે અને ફોન જોવે છે અને ભાભી અહીંયા જો આ ગુંદી છે ગાંઠિયા છે ભાભી ગુંદી ગાંઠિયા લઈ આવ્યા છે જો એક પ્લેટ આખી રેડી થઈ ગઈ છે બસ આ બધું રેડી થાય છે હવે ધીમે ધીમે અને બસ 2 દિવસમાં આનું પાથરવાનું છે સો અમે પ્રિપરેશન કરીએ છીએ જમી લીધું બા જમી લીધું જો પપ્પા બેસી ગયા છે દાદા આવ્યા છે મેચ જોવે છે અને અહીંયા કાકી આવી ગયા છે ભાભુ અને બધા જો પતાસા કરે છે પ્રીતિ પણ આવી ગઈ છે અને શ્રેયુ જો કામ વધારે જ છે
ચલો બાબુ કેમ છો મજામાં કાકી મજામાં ચાલો આમને તો તમે ઓળખો જ છો સૃષ્ટિ મજામાં હાય પ્રીતુ હાય ઓકે અને આ જો ઓકે ચલો તો અમે છે ને બધાએ પતાસા ભરવા માટે બેસી ગયા છીએ હવે છે ને થોડા ઘણા પતાસા ભરાય છે એટલે પછી છે ને અમે પાછા પ્રેક્ટિસ કરવા લાગી જાય તો ચલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ તો નેક્સ્ટ બ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફોલો કરી દેજો બાય જય શ્રી કૃષ્ણ